ઇક્વેશનના ફોર્મમાં આપણે અત્યારે પાવર સ્ટેજીસ થિયરિટિકલ જોયા કે ભાઈ કઈ રીતે પાવર ક્યાંથી ક્યાં જાય છે, પણ એને હવે ઇક્વેશનના ફોર્મમાં જોવાના છે કે ભાઈ પાવર માટે ઇક્વેશન લખાઈ ગઈ. તો ડીસીએમટી માં મોટર ભણાવતી વખતે પણ આપણે વાત કરી છે કે કોઈ પણ જગ્યાએ જો તમારે પાવર શોધવો હોય મોટરમાં તો એની ફોર્મ્યુલા શું આવે? ઓમેગા ઇન્ટુ ટી. જ્યાં ઓમેગા શું છે? એન્ગ્યુલર રોટેશન અને ટી શું છે? ટોર્ક. જો હું રોટરના ટોર્કની વાત કરું છું P2, ઓમેગાની ફોર્મ્યુલા હંમેશા શું હશે? ટોર્કની ફોર્મ્યુલા શું હશે? ટોર્ક છે TG, બરાબર. અહીંયા મેં કઈ સ્પીડ લીધી? સિંક્રોનસ. કેમ? સ્ટાર્ટિંગ છે કારણ કે રોટરના ઇનપુટની વાત ચાલે છે. તુષાર 73. બીજો તુષાર ના એ તો આવતો જ નથી. તો જો મારે રોટરના ઇનપુટ પાવર શોધવો હોય તો એની ફોર્મ્યુલા શું થશે? P2 2πns / 60 × Tg. આ ટોર્ક શેના માટે છે? રોટરને ફેરવવા માટે તમારે જે ટોર્ક પ્રોડ્યુસ કરવો છે તેના માટે કેટલો પાવર લાગશે એ P2. બીજી ફોર્મ્યુલા હું લખું છું Pm. Pm ક્યાંની વાત હતી? રોટર કોપર લોસ થઈ ગયા એક્ચ્યુઅલ સ્પીડ હોય જેનાથી તમારી રોટર ફરવાની છે, ફરવાની સ્ટાર્ટ. Pm માટે 2π. અહીંયા આપણે ns ની જગ્યાએ શું લેશું? Na, એક્ચ્યુઅલ સ્પીડ divided by 60. torque remains same. P2 Pm. અચ્છા આવું હું લખી શકું PCU. આ કયા લોસ કોની વાત કરું છું? રોટર. શેની વાત કરું છું? રોટર. PCU માટે હું આવું લખી શકું કે PCU PM minus મિકેનિકલ માઇનસ. આવું લખાય શું લખાય કે પછી P2 PM લખાય? P1 PS P2 PCU અને પછી શું આવે છે? એટલે કે P2 માંથી PCU બાદ કરું તો મને શું મળે? PM. તો PM P2 માંથી હું PM માઈનસ કરું તો મને શું મળી જશે? PCU, કોપર લોસ મળી જશે. તો કોપર લોસ ની ફોર્મ્યુલા મારે ટોર્કના ટર્મમાં લખવી હોય તો હું લખી શકું કે ભાઈ 2π ns divided by 60 into Tg minus 2π na divided by 60 into Tg. એટલે કે કોપર લોસ ની ફોર્મ્યુલા થશે 2π Tg ને કોમન લઈ લઈએ આવી રીતે લખાશે. ns અને na એ બે અલગ જ છે, બાકીનું બધું કેવું રાખ્યું છે? કોમન. તો PCU ની આપણી પાસે P2 ની ફોર્મ્યુલા આવી ગઈ, PM ની ફોર્મ્યુલા આવી ગઈ અને શેની ફોર્મ્યુલા આવી ગઈ? PCU. આને હું 3 કહું, આ ઇક્વેશન ને કહું 1 અને આ ઇક્વેશન ને કહું છું 2. હવે હું રેશિયો લઉં છું કોનો? PCU divided by મારે બે પાવર વચ્ચે રિલેશનશિપ જાણવી છે કે ભાઈ બંને પાવર વચ્ચે રિલેશનશિપ શું છે. તો PCU એટલે શું છે? 2π divided by 60 multiply by Tg ns minus અને P2 ની વેલ્યુ શું છે? 2π. હવે હું આને આ ફોર્મમાં લખું છું 60 into Tg multiply by ns. કેમ? કારણ કે આ બંને વસ્તુ કેવી છે? કોમન. તો આ કેન્સલ અને આ કેન્સલ. તો PCU upon P2 equal to કેટલા થશે? ns minus na upon અને આ શેની વેલ્યુ છે? આના માટે આપણે શું લખી શકીએ? આ શેની ફોર્મ્યુલા? એટલે હું અહીંયા લખી શકું કે ભાઈ PCU upon P2 equal to
એટલે કે તમને એક્ચ્યુઅલ સ્પીડ નથી ખબર, તમને સિન્ક્રોનસ સ્પીડ નથી ખબર, ખાલી તમને કોઈ બી બે વસ્તુ ખબર હોય, કઈ સ્લીપ અને P2, તો તમે શું શોધી શકો? PCU. એવી રીતે તમને PCU અને P2 જો આ બે ખબર હોય તો તમે શું શોધી શકશો? તો રિલેશનશિપ નો યુઝ કરી અને તમારે આ એક્ઝામ્પલમાં આવશે. એક્ઝામ્પલમાં તમને કોઈ પણ બે પાવર આપ્યા હશે, ત્રીજો પાવર શોધવાનો કહેશે, એના ઉપરથી એફિશિયન્સી શોધવાની કહેશે. PM પછીથી શું થાય છે? બે લોસીસ થાય છે, મિકેનિકલ અને છેલ્લે કયો આવે? યુઝફુલ પાવર. તો જો મને મોટરની એફિશિયન્સી પૂછે તો એફિશિયન્સીની ફોર્મ્યુલા શું થાય? PU upon P1. ત્યાં PU શું હશે? યુઝફુલ પાવર, અને P1 શું હશે? ઇનપુટ પાવર. તમને આમાં વચ્ચેથી કોઈ પણ બે ત્રણ વેલ્યુ આપી દીધી હશે, અથવા PS આપ્યું હોય, PML આપ્યું હોય, ડેટા આપ્યો હશે, તમારે બાકીની વેલ્યુ શોધતા શોધતા જવાનું, છેલ્લે આ બાજુ પહોંચવાનું અને આ બાજુ, એટલે તમને PU મળે, P1 મળે, તો એ નવમાંથી તમે શું શોધી શકશો? એફિશિયન્સી શોધી શકશો. અને એમાં આ ફોર્મ્યુલા બધી બહુ જ કામ લાગવાનું છે. કઈ? PCU upon P2 equal to S. હવે સેમ વસ્તુ આ રીતે લખી શકું કે PCU equal to S into આવી રીતે લખી શકું. PM equal to શું છે? ફોર્મ્યુલા શું થશે? PM equal to P2. આને હું આવી રીતે પણ લખી શકું, P2 minus રોટરના ઇનપુટમાંથી હું કોપર લોસીસ બાદ કરું તો મને શું મળશે? PM. એટલે PM equal to મેં શું લખ્યું છે? P2 minus PCU. તો અહીંયા હું P2 minus PCU ની જગ્યાએ શું લખી શકું? S into P2. એટલે આમાંથી જો હું P2 કોમન કાઢું તો મને શું મળશે? 1 minus S equal to, અહીંયા હું બીજો રેશિયો લઉં, કયો? PM, અને P2 ને ક્યાં લઈ જાઉં? નીચે. તો PM upon P2 equal to શું થઈ જશે? 1 minus S. આ થશે તમારું ફોર્થ ફોર્મ્યુલા, અને આ થશે જેને આપણે એક્ઝામ્પલમાં યુઝ કરવાના છે. આમાં કોઈ ડાઉટ છે? આ ડેરિવેશન પૂછાય છે. એક્સપ્લેન રિલેશનશિપ બિટવીન રોટર પાવર, રોટર કોપર લોસ એન્ડ મિકેનિકલ પાવર ડેવલપ. તો તમારે આ ત્રણે ત્રણ ફોર્મ્યુલા, પહેલા તો મેઇન ફોર્મ્યુલા લખવાની કે પાવર ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ ટી. પછી રોટરના પાવર માટે હજી તમે કઈ સ્પીડ લેશો? સિન્ક્રોનસ. મિકેનિકલ માટે કઈ લેશો? એક્ચ્યુઅલ. પાવર સ્ટેજીસની લાઈન ડ્રો કરી એમાંથી ફોર્મ્યુલા લખવાની છે કે PCU equal to P2 minus PM. બંનેની વેલ્યુ લખશો એટલે તમને કોમન નીકળશે 2πTG/60 અને NS minus N. આ PCU ને તમે P2 વડે ડિવાઈડ કરો તો 2π/60 TG કેન્સલ થઈ જશે અને NS minus N upon NS રહેશે. આ શેની ફોર્મ્યુલા છે? તો કે સ્લીપ માટેની ફોર્મ્યુલા છે. એટલે PCU upon P2 equal to S. એટલે પહેલું રિલેશનશિપ મળશે આપણને કોપર લોસ અને રોટર ઇનપુટ વચ્ચેનું, જે કહું છે સ્લીપ ટાઈમ્સ. બીજું મિકેનિકલ પાવર ડેવલપ ઇક્વલ ટુ P2 minus PCU. P2 અને PCU ની વેલ્યુ મૂકી દીધી તો PM, અહીંયા P2 કોમન કાઢ્યું એટલે 1 minus S. તો આના ઉપરથી આપણને બીજું એક રિલેશનશિપ મળશે એ કોની વચ્ચે? મિકેનિકલ પાવર ડેવલપ અને રોટર ઇનપુટની વચ્ચે, જે કેટલું છે? 1 minus S. લખો. બંધ કરો, પુશ કરો. બંધ